આપણને પ્રાપ્ત થશે. તો કલિયુગની અંદર માણસના જીવનની અંદર માણસની ઈચ્છાઓ અનેક ગણી થઈ ગઈ છે. માણસના જીવનમાં સત્સંગના અભાવે, કથાઓના અભાવે ઈચ્છાઓની ગતિ છે એ આયુષ્ય કરતા વિચિત્ર થઈ ગઈ છે. ઋષિમુનિઓને ખ્યાલ હતો ભવિષ્યમાં જે લોકો હશે એ બધા આપણી જ પરંપરાના હશે, આપણા જ સંતાનો હશે, માટે એ બધાને સુખી કરવા માટે થઈ અને નૈમિષારણ્યમાં આ ઋષિમુનિઓ ભેગા થયા છે. અને એ સમયે નૈમિષારણ્ય નામની ભૂમિકા બતાવી છે. આ નૈમિષારણ્ય એ કોઈ ભૂમિ નહીં પણ એક ભૂમિકાનું નામ છે. જે જગ્યાએ આપણું મન શાંત થાય એ જગ્યાએ સત્સંગ કરવાની વાત છે. અને જ્યાં મન સ્થિર હોય, જ્યાં મન શાંત રહે એવી જગ્યાએ બેસીને જો કથાને સાંભળીએ તો એ કથા આપણા જીવનમાં આપણે વાયવી કહેવાય. બે શબ્દ છે, એક તો ડાયટું અને એક વાયવું. હવે આપણા જીવનમાં આ કથા વવાય છે કે ડટાય છે ખબર કેવી રીતના પડે? કહેવત છે ને કે ભાઈ આપણે કથામાં તો બેસીએ છીએ પણ એ કથા પાછી આપણામાં કેટલી બેસે એ મહત્વનું છે. અને મગનભાઈએ તો એવો, અમે અહીંયા આ વાડી જ્યારે જોવા માટે આવ્યા ત્યારે એવો સંકલ્પ કરી લીધો હતો કે શાસ્ત્રીજી આ જ્યાં સુધી ભાગવતજી અહીંયા પધાર્યા નથી ત્યાં સુધી જેટલી દોડધામ કરવી પડે એટલી કરી લેવી, પણ એક વખત ભાગવતજી અહીંયા આવી જાય ને પછી બધા જ કામ કેતનભાઈને સોંપી દેવાના, આપણે કથા સાંભળવી. 8 દિવસ આપણે બીજા કાંઈ લૌકિક કાર્યોમાં ધ્યાન નથી દેવું, બસ માત્ર ને માત્ર ઈશ્વરે આ અવસર આપ્યો છે એટલે કથાને સાંભળવી. કહેવાનો અર્થ કે કથા જીવનમાં ક્યારે ઉગે તો કે કથામાં આપણે મનથી બેસીએ તો. આપણા જીવનમાં આ કથા વવાય છે કે ડટાય છે એ ખબર કેમ પડે? તો યાદ રાખજો, સવાર સવારમાં ક્યાંય રોડ ઉપરથી હાલીને જતા હોઈએ, રસ્તામાં કોઈ સોની નોટ પડી હોય અને આપણને વિચાર આવે કે લાવ આ નોટ લઈ લઉં, આવો વિચાર આવે અને લેવા જઈએ અને એ સમયે આપણને નરસિંહ મહેતાનું પદ યાદ આવે કે પરધન પથ્થર સમાન, આ પૈસા મારા નથી, કોના છે એની મને ખબર નથી, પણ મારા નથી એટલે મારાથી ન લેવાય. નરસિંહ મહેતાનું પદ યાદ આવી જાય એટલે યાદ રાખવાનું, સમજી લેવાનું કે કથા આપણા જીવનમાં ઉગી ગઈ છે. પણ આમ જોવે કોઈ ન જોતું હોય ને ધીમેકથી કોપી ને પશ્યતી લઈને ખીચામાં મૂકી દઈએ, સમજી જવાનું કે આ કથા આપણે ડાયટી છે. એક નાનો એવો અધર્મ કરતા પણ આપણને જો રોકે આપણું મન તો સમજી જવાનું કે આપણે મનથી કથા સાંભળી છે, તો સમજી જવાનું આપણું જીવન એ સત્સંગમય છે. પરસ્ત્રી માત સમાન પારકી સ્ત્રી જોઈ અને જેને લક્ષ્મીનો ભાવ જાગે એટલે સમજી જવાનું કે આપણું મન શુદ્ધ છે, આપણે સત્સંગી છીએ, આપણે સાચા વૈષ્ણવ છીએ. પારકું ધન લાખ રૂપિયાનું પડ્યું હોય અને એને ધૂળ સમાન સમજે, સમજી જવાનું કે આપણે ભગવાનને વાલા છીએ. જેનું જીવન પ્રભુમય હોય, કહે છે ઋષિમુનિએ વિચાર કર્યો કે આ ભૂમિકાની અંદર આપણે કથા કરીએ જેથી કરીને લોક ઉપયોગી આ કથા બને. ઋષિમુનિઓની જિજ્ઞાસાના પરિણામે એ સમયે એ સભાની અંદર સૂતજી મહારાજનો દિવ્ય પ્રવેશ થાય. સૂતજી મહારાજનું ઋષિમુનિઓ અભિવાદન કરે છે, સ્વાગત કરે છે અને એ સમયે સૌનકજી બધાયના વતી સૂતજીને પ્રશ્ન કરતા કહે છે, મહારાજ થોડા સમય પછી આ ધરતી ઉપર કલિયુગ આવી જશે, કલિયુગનું વાતાવરણ છવાઈ જશે, લોકોને કલિયુગના પ્રભાવથી બચાવવા માટે થઈ અને કોઈ અમને એવો માર્ગ બતાવો, લોકોને કલિયુગના પ્રભાવથી દૂર કેવી રીતના કરવા. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન, માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. હે મહારાજ, ઘોર કલિકાલ આવ્યો છે, જીવો બધા આસુરી વૃત્તિવાળા થયા છે, પોતાના સુખ માટે થઈ અને માણસ ગમે એવી અનીતિ આચરે છે, ભેગું કરવામાં અને ભોગવવાની અંદર માણસ પોતાના જીવનને વેડપતો થયો છે. આવા લોકોનું કલ્યાણ કરવા માટે થઈ અને હે સૂતજી મહારાજ, આપ અમને માર્ગ બતાવો. હે મહારાજ, માણસનું મન ભગવાનમાં નથી લાગતું, ભગવાનની સેવામાં નથી લાગતું, આવા જીવનું કલ્યાણ કેવી રીતના થાય? હે મહારાજ, એનો માર્ગ બતાવો. અને યાદ રાખજો, કથા હાલતી હોય ને ત્યારે માણસને બગાહા આવે, નીંદર આવે, પણ બેનોને વાલી વાલી સિરિયલ આવતી હોય ત્યારે એ કોઈ જોલું ન આવે, લ્યો ત્યારે નીંદર એ ન આવે. હવે કઈ નવી સિરિયલ ચાલુ થઈ? એટલે એકતાની તો પૂરી થઈ ગઈ ને, કે ચાલુ જ છે હજી? ઠેક જોતા તો સારું કહેવાય. હે મહારાજ, આજ પરિસ્થિતિ એ છે કે માળા કરવામાં મન નથી લાગતું,
પણ 2,000ની નોટનું બંડલ ગણતા હોય ત્યારે એ કોઈ નોટ ન ભૂલાય. અને માળા કરતા હોય તો ભાગ પારો પારો આવે, ભાગ પારો પારો આવે. જીવો બધા આસુરી વૃત્તિ વાળા થયા છે, ભોગવાદી જીવન લોકોનું થયું છે. હે મહારાજ, આવા જીવનું આત્યંતિક કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. ઘણા કહેતા હોય ગોરબાપા શાસ્ત્રો ને આ ગ્રંથો ને આ ગીતાજી ને આ ભાગવત ને આ બધું અમને યાદ ન રહીએ, આ કેમ અમારે બધું વાંચવું? કોકને ઉછીના દીધા હોય તો યાદ હોય કે મગનભાઈને 50,000 દીધા હતા, છગનભાઈને 60,000 દીધા હતા, વા 1,000 દીધા હતા, એ લેવાનું તો આપણને યાદ હોય. તો ગ્રંથો કેમ યાદ નથી રહેતા? સતત જેનું ચિંતન કરીએ ને એ યાદ રહીએ. કહે છે હે મહારાજ, આસુરી વૃત્તિના લોકો થયા છે. પૈસા ગણવામાં, પૈસા કમાવામાં માણસનું મન લાગી જાય છે, સદગ્રંથોને વાંચવામાં મન નથી લાગતું. હે મહારાજ, આ જીવનું આત્મકલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. હે મહારાજ, તમે તો જ્ઞાની પુરુષ છો, તમે તો મહાન છો. ચિંતા મણિર લોક સુખમ સુરદ્રુહ સ્વર્ગ સંપ્રદામ પ્રયચ્છતિ ગુરો પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી જેની પાસે હોય ને એને કોઈ જાતની ચિંતા ન હોય. સુહૃદ્રુ સ્વર્ગ સંપ્રદામ, સ્વર્ગનું વૃક્ષ છે કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષની નીચે જેનું મકાન હોય એની કોઈ કામના, એની કોઈ ઈચ્છા અધૂરી ન રહે. કામધેનુ ગાય જેની ગૌશાળામાં બાંધેલી હોય એના જીવનની બધી ઈચ્છાઓ પૂરી થાય, કામના પૂરી થાય. પણ હે મહારાજ, તમે તો કલ્પવૃક્ષ, ચિંતામણી અને કામધેનુ કરતા પણ ઊંચા પદ ઉપર છો. કારણ કે પ્રયચ્છતિ ગુરો પ્રીતમ, તમે તો અમને ગુરુના રૂપમાં પ્રાપ્ત થયા છો. ચિંતામણી તો લૌકિક ચિંતા દૂર કરે, કામધેનુ તો લૌકિક કામના દૂર કરે, કલ્પવૃક્ષ તો લૌકિક ઈચ્છાઓને પૂરી કરે. પણ તમે તો યોગીઓને પણ દુર્લભ એવા વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવનાર સદગુરુ રૂપે પ્રાપ્ત થયા છો. માટે કલિયુગથી બચવા માટેનો અમને માર્ગ બતાવો. હે મહારાજ, સુતાખ્યાયી કથાસારમ મમ કર્ણ રસાયણમ. મહારાજ, અમારે કથા નથી સાંભળવી, અમારે કથાનો સાર સાંભળવો છે. અને યાદ રાખજો, ભાગવત ગ્રંથ એક એવો ગ્રંથ છે કે જેની અંદર તમામે તમામ કથાનો સાર આવી જાય. ભાગવતમાં રામાયણ બતાવી છે, ભાગવતમાં સાંખ્ય શાસ્ત્ર બતાવ્યું, ભાગવતની અંદર શિવ ચરિત્ર બતાવ્યું, ભાગવતની અંદર સતી ચરિત્ર બતાવ્યું, ભાગવતની અંદર મહાભારતની કથા બતાવી. બધા જ શાસ્ત્રોનો નિચોડ છે ને એ ભાગવત ગ્રંથ છે. જેવી રીતના 2,000ની નોટ હોય એમાં બધી નોટ સમાઈ જાય, 20ની, 50ની, 100ની બધી નોટ એમાં આવી જાય. એમ ભાગવત ગ્રંથ એવો છે કે જેમાં તમામે તમામ શાસ્ત્રોનો સાર આવી જાય. હે મહારાજ, મમ કર્ણ રસાયણમ, અમારા કાનને રસાયણ રૂપ બને, ઔષધિ રૂપ બને એવી કથાનો સાર અમને પીવડાવો. સૌનકાદી ઋષિમુનિઓ કહે છે, ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. હે મહારાજ, અમારા બધાના કાળજાના ક્લેશને શાંત કરે એવી કથા અમને સંભળાવો. સૌનકાદી ઋષિમુનિઓના પ્રશ્નના જવાબ રૂપે સૂતજી મહારાજ શ્રીમદ ભાગવત સંભળાવવા માટે તૈયાર થયા છે. પ્રશ્ન કર્યો છે ત્યારે કથા મળી છે. યાદ રાખજો, જેટલા જેટલા ગ્રંથો છે એ કેવલ અને કેવલ પ્રશ્નોથી જ મળે છે. અર્જુનને પ્રશ્ન ન થયો હોત તો આપણને આ ભગવદ્ ગીતા ન મળી હોત. અહીંયા ઋષિમુનિઓને પ્રશ્ન ન થયો હોત તો આપણને આ ભાગવત શાસ્ત્ર ન મળ્યું હોત. દરેક જેટલા પણ જગતના ગ્રંથો છે ને એ પ્રશ્નોથી જ પ્રાપ્ત થયા છે. અને પ્રશ્ન જ માણસને કૃષ્ણ સુધી લઈ જાય છે. સૌનકાદી ઋષિમુનિઓના પ્રશ્નના જવાબ રૂપે સૂતજી મહારાજ શ્રીમદ ભાગવત કથા કહેવા માટે તૈયાર થયા. ભાગવત કથા સંભળાવતા કહે છે, પ્રીતિ સૌનક ચિત્તે તે વચો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સૂતજી મહારાજ કહે છે, હે ઋષિમુનિઓ, તમારા બધાના હૃદયમાં ભગવાનની કથા સાંભળવા માટે પ્રેમ છે, પ્રીતિ છે. સર્વ સિદ્ધાંતથી નિષ્પન્ન થયેલું, સંસારના ભયને મટાડનારું અને જીવનમાં ભક્તિના પ્રવાહને વધારનારું જો કોઈ શાસ્ત્ર હોય, કહે છે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ, એ ભાગવત શાસ્ત્ર છે. એ તસ્માદ અપરમ કિંચન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે. મનને પવિત્ર કરનારું, મનને શુદ્ધ કરનારું જો કોઈ શાસ્ત્ર હોય, કહે છે ભાગવત શાસ્ત્ર છે. જન્માંતરે ભવેત પુણ્યમ. કહે છે સૂતજી મહારાજ કે, હે ઋષિ મુનિઓ, તમારા અનેક જન્મોના પુણ્યોનો ઉદય થાય ને તદા એટલે ત્યારે, ભાગવતમ એટલે ભાગવત, અને લભેત એટલે પ્રાપ્ત થાય છે.
કલિયુગના સર્પના દંશથી બચાવનારું, મનને શુદ્ધ કરનારું, જીવનમાં વિવેકને વધારનારું ભાગવત જેવું હે ઋષિ મુનિઓ કોઈ શાસ્ત્ર જગતમાં નથી. ભાગ્યોદયેન બહુ જન્મ સમરજિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકાર નાશમ વિધાય હિ તદોદયતે વિવેક. માણસના જીવનમાં વિવેકને વધારનારું એ શાસ્ત્ર કોઈ હોય તો હે ઋષિ મુનિઓ ભાગવત શાસ્ત્ર છે. સૂતજી આવી રીતના જ્યાં ભાગવતના વખાણ કરતા હતા, સૌનકાદી ઋષિ મુનિઓ પ્રશ્ન કરે છે, મહારાજ ઉભા રહ્યો, તમે ભાગવતના આટલા બધા વખાણ કરો છો કે અનેક જન્મના પુણ્યોનો ઉદય થાય, એ પછી ભાગવત કથા સાંભળવા મળે, વિવેકને વધારે, અજ્ઞાનને દૂર કરે, આટલા બધા ભાગવતના વખાણ તમે કરો છો, એ વાત તો બધી તમારી સાચી, પણ આવો પ્રભાવ તમે ક્યાંય નજરે જોયેલો છે કે જેનાથી આ ભાગવત કથાના પ્રભાવથી કલિયુગ દૂર થયો હોય, જીવનમાં વિવેક જાગૃત થયો હોય, આવો પ્રભાવ ક્યાંય જોયો? સૂતજી કહે છે, હા, આ પ્રભાવ મેં મારી આંખે જોયેલો તો છે, પણ મારા કાને સાંભળેલો પણ છે. કહે છે એ અમને સમજાવો. કહે એક સમયે ગંગાજીના પાવન ઘાટ ઉપર અન્ન જળ અને રાજ્ય ગાદીનો ત્યાગ કરી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવતા હતા કે જે રાજા પરીક્ષિતે પોતાના જીવનમાં બધું સર્વસ્વ ત્યાગ કરી અને ગંગા કિનારે ભજન કરવા માટે જાય છે. ગંગાના કિનારે જ્યારે પરીક્ષિત મહારાજ ગયા અને એ સમયે 7મા દિવસે તક્ષક નાગના દંશથી એને મરવાનું હતું, અને એ સમયે પ્રભુ ભજન કરવા માટે ગંગાના ઘાટ ઉપર ગયા, અને એ સમયે ત્યાં એને સુખદેવજી મળે છે. સુખદેવજી મહારાજ એ દિવ્ય ભાગવત કથા કહેવાની જેવી જ તૈયારી કરતા હતા, જેવા જ ભાગવતના મુખ શ્લોકમાંથી નીકળવા જાય, અને એ સમયે આકાશમાંથી સ્વર્ગના દેવતાઓ અમૃતનો કુંભ લઈ અને ત્યાં સુખદેવજીની પાસે આવે છે. હાથમાં અમૃતનો કુંભ છે. દેવતાઓ બધા પધાર્યા. આ દેવતાઓ નિજ કાર્ય કુશળ છે, સ્વાર્થી દેવતાઓ છે. આવી અને દેવતાઓએ સુકમ નત્વા વદમ સર્વે સ્વકાર્ય કુશલ આસુરા કથામ સુધામ પ્રયચ્છસ્વ ગૃહિત્યૈવ સુધામિમામ. સુખદેવજીને વંદન કર્યા. કહે છે મહારાજ, આ રાજા પરીક્ષિતને 7મે દિવસે તક્ષક નાગના દંશથી મરવા. સુખદેવજી કહે છે, હા, પરીક્ષિતનો શ્રાપ થયો છે? કીધું હા, એમને 7મે દિવસે તક્ષક નાગ કરડશે, મરી જશે. દેવતાઓ કહે છે, કામ કરો ને, અમે સ્વર્ગમાંથી આવીએ છીએ, આ અમૃતનો કુંભ લઈને આવ્યા છીએ, આ અમૃત એ તમે રાજા પરીક્ષિતને પીવડાવી દો, કોઈ તક્ષક એને મારી નહીં શકે, અમર થઈ જશે. આ સ્વર્ગનું અમૃત છે. સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃત પ્રાપ્ત થયું છે. આ સ્વર્ગનું આ દિવ્ય અમૃત છે, આ તમે રાજા પરીક્ષિતને પીવડાવી દો, કોઈ તક્ષક એને મારી નહીં શકે. અમૃતના ખૂબ દેવતાઓ વખાણ કરવા માંડ્યા, કારણ કે દેવતાઓને સ્વાર્થ હતો. અમૃતના જ્યારે દેવતાઓ વખાણ કરતા હતા એટલે સુખદેવજી મહારાજ સમજી ગયા કે આ સ્વર્ગના દેવતાઓ છે, આ એમણે મફતમાં અહીંયા અમૃત દેવા ન આવે, આની કંઈક આમાં લાલચ હોવી જોઈએ. એટલે સુખદેવજીએ પ્રશ્ન કર્યો કે અમૃતના બદલામાં તમારે શું જોઈએ? અમૃતના જ્યારે વખાણ કરતા હતા, યાદ રાખજો, અતિ પ્રશંસા છે ને, માણસને મારવાનું હથિયાર છે. બહુ તમારા કોઈ વખાણ કરવા માંડે ને એટલે સમજી જવાનું કે હવે ગારીઓ તૈયાર કરે છે. અતિશય જ્યારે વ્યક્તિ આપણા વખાણ કરવા માંડે ત્યારે પછી થોડુંક સાવધાન થઈ જવું. ઓલું મચ્છર ઉડવાની શરૂઆત કરતું હતું એટલે એની મા પાસે આશીર્વાદ લેવા ગયું કે માં, હું ઉડવાની શરૂઆત કરું, મોટું થઈ ગયું, મને આશીર્વાદ આપ. આશીર્વાદ આપતા કીધું કે જા, બધી જગ્યાએ બધા લોકોનું લોહી પીજે, તું સફળ થાય. મચ્છર ઉડતું હતું, બધે ગયું. સાંજ પડી, પોતાની મા પાસે ગયું, કીધું કે માં, તે મને આશીર્વાદ તો આપ્યા, પણ હું જ્યાં જ્યાં ગયો ને ત્યાં લોકોએ તાલીઓ પાડી મને ઉડતા જોઈને. કીધું શું? કીધું તો કે તાલીઓ પાડી. એટલે મચ્છરના બચ્ચાને કીધું, બેટા, એ તાલીથી તું સાવધાન થઈને રહેજે. અતિશય કોઈ જ્યારે તમારા વખાણ કરવા માંડે ત્યારે સમજી જાવું કે આને કંઈક આપણા પાસેથી કંઈક કામ છે. પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતિ જંતવ. અતિશય કોઈ મીઠું મીઠું તમારી બાજુમાં બોલવા માંડે એ દુર્જનના લક્ષણ છે. દુર્જન પ્રિયવાદી ચ નૈવ વિશ્વાસ કારણમ. વધારે મીઠું મીઠું બોલતો હોય ને એનો ક્યારેય ભરોસો ન કરવો, કારણ કે મધુ તિષ્ઠતિ જીહવાગ્રે, એની જીભમાં તો મીઠું મધ હોય, પણ હૃદયે હલહલા વિષમ, એના હૃદયની અંદર હડાહડ વિષ ભરેલું હોય. અતિ કોઈ વખાણ કરવા માંડે, અતિશય કોઈ પ્રશંસા કરવા માંડે ત્યારે સાવધાન થઈ જવું. એક ગુજરાતીમાં બહુ સારું સૂત્ર છે, યાદ રાખવા જેવું, કે અતિશય કોઈ વખાણના પુલ ઉપરથી સાવધાનીથી પસાર થવું.
કારણ કે નીચે લગભગ મતલબની જ નદીઓ વહેતી હોય છે. અતિશય કોઈ વખાણ કરે એટલે દેવતાઓની પાસે અહીંયા સુખદેવની પાસે અમૃતના વખાણ કરવા માંડ્યા. સુખદેવજીએ પ્રશ્ન કર્યો કે તમે અમૃતના વખાણ તો કરો છો, પણ અમૃતના બદલામાં તમારે શું જોઈએ? દેવતાઓ, સ્વાર્થી દેવતાઓ કહે છે, જે અમૃત, જે આ કથારૂપી અમૃત, ભાગવત રૂપી અમૃત તમે જે પરીક્ષિતને પીવડાવો છો, એ કથા અમને આપી દો અને અમારા કુંભમાં રહેલું અમૃત એ તમે આ પરીક્ષિતને પીવડાવી દો. બસ આટલી વસ્તુ અમારે જોઈએ. સુખદેવજી મહારાજ હસતા હસતા કહે, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહાન. આ તમારું સ્વર્ગનું અમૃત તો કાચનો ટુકડો છે, અને આ ભાગવત અમૃત એ તો અમૂલ્ય મણિ છે. કાચનો ટુકડો અને મણિ એની ક્યારેય અદલા બદલી ન થઈ શકે. આ તમારું અમૃત તો સામાન્ય પાવડરનું દૂધ છે, પણ આ કથારૂપી અમૃત એ તો ગાયનું દૂધ છે. ક્યાં ગાયનું દૂધના ગુણો અને ક્યાં આ પાવડરના દૂધના દુર્ગુણો? આની ક્યારેય અદલા બદલી થોડી થઈ શકે. યાદ રાખજો, જે અમૃતનું પાન કરશે એ તો અમર થઈ જશે, પણ એના શરીરમાં ક્રોધ હશે ને તો ક્રોધે અમર થઈ જશે. એના શરીરમાં રોગ હશે તો રોગે અમર થઈ જશે. એના શરીરમાં ઈર્ષા હશે તો ઈર્ષા પણ અમર થઈ જશે. સુખદેવજી કહે છે કે આ કથારૂપી અમૃત તો એવું છે કે જેના જીવનમાં દુર્ગુણો હશે એ દુર્ગુણો મરશે ખરા અને સદગુણો જાગશે પણ ખરા. આ તમારું અમૃત તો એવું છે કે એનું શરીર તો અમર થઈ જાય, પણ શરીરમાં રોગ હોય તો રોગે અમર થઈ જાય. શરીરમાં અભિમાન હોય તો અભિમાને અમર થઈ જાય. દેવતાઓ કહે છે, પણ એક કામ કરો, તમારા યજમાનને તો પૂછો એની શું ઈચ્છા છે. અને દેવતાઓ જે અમૃત લઈ આવ્યા એ પરીક્ષિતે પીવું કે ન પીવું એનો નિર્ણય સુખદેવજી ન કરી શકે. એ નિર્ણય તો પરીક્ષિતે કરવાનો હોય. એટલે એ સમયે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, હે મહારાજ, હે રાજન, તમારી શું ઈચ્છા છે? સ્વર્ગમાંથી જે દેવતાઓ અમૃતનો કુંભ લઈ આવ્યા છે એ અમૃતનું તમારે પાન કરવું છે કે પછી તમારે ભાગવત રૂપી કથામૃત પીવું છે? તમારી શું ઈચ્છા છે? જો અહીંયા બે અમૃત છે, એક તો સ્વર્ગમાંથી દેવતાઓ અમૃત લઈ આવ્યા એ, અને સુખદેવજીના મુખમાંથી નીકળવાનું હતું એ કથામૃત. બે અમૃત છે. હવે પરીક્ષિતે શું પીવું એ નિર્ણય પરીક્ષિતે કરવાનો. આ થઈ શ્રોતાની પરીક્ષા. તમારા ઘરે બે કંકોત્રી આવે, એક લગ્નના રિસેપ્શનની કંકોત્રી આવે અને એક મગનભાઈની ભાગવત કથાની કંકોત્રી આવે, તો તમે પેલા ક્યાં જાઓ? મને ગળા સુધી વિશ્વાસ છે કે તમે લગ્નમાં જાહો જ નહીં. કેમ હસો છો? કઈ ખોટું કહેવાય ગયું? તરત કહેવાના કે શાસ્ત્રીજીએ તો 8 દી સુધી ધામા નાખ્યા, હાલો આપણે પેલા લાડવા ખાઈ આવીએ. આ થઈ પરીક્ષા. બસ અહીંયા એ જ ઘટના બને છે. બે અમૃત છે, હવે કયું અમૃત પીવું? એટલે પરીક્ષિતે કીધું કે આ બંને અમૃતનો મને તફાવત સમજાવો. કીધું, જો ભાગવત કથાને તમે સાંભળશો તો તમે નિર્ભય બની જાશો, તમારું જીવન દિવ્ય બની જશે, તમે દિવ્ય જીવી બનશો. અને જો અમૃતનું પાન કરશો તો તમે લાંબુ જીવી શકશો, પણ જીવન સારું બનશે કે નહીં એની ખબર નથી. પણ ભાગવત રૂપી અમૃતનું તમે એક વખત પાન કરી લેશો એટલે તમારું જીવન એ ધન્ય બની જશે. પરીક્ષિત રાજા કહે છે, બ્રહ્મન, લાંબુ જીવન જીવવા કરતા થોડું જીવન જીવાય, પણ મારે દિવ્ય જીવન જીવવું છે. માટે મારે આ કથા, આ સ્વર્ગનું તુચ્છ અમૃત મારે નથી પીવું. તમે મને ભાગવત રૂપી કથા અમૃત પીવડાવો. સમજણ વગરનું જીવવું, ભલે જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો ઘડી એક, તો સમજો બેડો પાર. 100 વર્ષનું જીવન હોય પણ 50 વર્ષ જો ખાટલામાં જાય તો એ આયુષ્ય બોજારૂપ બની જાય. મારે થોડું જીવન જીવવું છે, પણ સારું જીવન જીવવું છે. યાદ રાખજો, સ્વામી વિવેકાનંદ થોડું જીવન જીવીને ગયા, પણ મારા ને તમારા હૃદયમાંથી એની છબી ક્યારેય દૂર ન થાય. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, એના જીવન ભલે થોડા હતા, પણ એવા સમાજ માટે જીવન જીવીને ગયા ને સદેહે આપણી વચ્ચે હાજર નથી, પણ મારે ને તમારે એને યાદ કરવા પડે. કારણ કે એવું દિવ્ય જીવન જીવીને ગયા છો, એવું જીવન જીવીને ગયા. 100 વર્ષ જીવન જીવે પણ ટપાલીને ખબર ન હોય એના સરનામાની, એવા જીવન જીવીને શું ફાયદો? કહે છે, મારે થોડું જીવન જીવવું છે, પણ સારું જીવન જીવવું છે. જબ હમ પૈદા હુએ જગ હસા હમ રોય. માણસનો જન્મ થાય, આખી દુનિયા હસતી હોય. અમારે ત્યાં દીકરો આવ્યો, અમારે ત્યાં દીકરી આવી, બધા હસતા હોય. એ બાળક રડતું હોય,
હમ પૈદા હુએ જગ હસા હમ રોય, પણ એસી કરની કર ચલો કે હમ હસે જગ રોય. જન્મ થયા પછી કાંઈક એવા ધર્મના કામ કરીને જઈએ, કાંઈક આવા ભાગવત રૂપી ગ્રંથોના વાંચન કરીને કંઈક સાંભળીને જઈએ. આપણી પાછળ આખી દુનિયા રડતી હોય અને આપણે હસતા હસતા ભગવાનના ધામમાં જતા હોય. પરીક્ષિત કહે છે, મારે થોડું જીવવું છે પણ સારું જીવન જીવવું છે. મળી છે કાયા માનવની જગતમાં ધૂપ સડી થાજો. અગરબત્તી પોતે બળે છે પણ જગતને સુગંધ આપે છે. અને ક્યારેક ક્યારેક માણસ બીજાની સુગંધથી પોતે બૈડા કરતો હોય. મળી છે કાયા માનવની જગતમાં ધૂપ સડી થાજો. સુગંધ અન્યને દેવા તમે જાતે જલી જાજો. તમારા દેહ ઘંટીથી બીજાના દુઃખ દળી જાજો. મળી છે કાયા માનવની જગતમાં ધૂપ સડી થાજો. મને ભાગવત કથા પીવડાવો. પરીક્ષિત કહે છે, હે ગુરુદેવ, આપ કથા રસનું પાન કરાવો. અને એ સમયે સૂતજી મહારાજ કહે છે, હે ઋષિ મુનિઓ, માત્ર 7 જ દિવસ ભાગવતની કથા એ રાજા પરીક્ષિત સાંભળે છે અને 7 દિવસની અંદર એનો મોક્ષ થયો છે. આ વાત એ માત્ર ને માત્ર મારી સાંભળેલી નથી, પણ મારી આંખોથી મેં નજરે જોયેલી છે. આ કથાનો દિવ્ય પ્રભાવ છે. ભાગવતના આવી રીતના મહાત્મ્ય સંભળાવતા કહે છે, આમ તો શ્રીમદ ભાગવત સપ્તાહ કહેવાય. સપ્ત એટલે 7 અને અહ એટલે દિવસ. 7 દિવસની હોય ને એને ભાગવત કહેવાય. આપણી કથા 8 દિવસની છે. એટલા માટે કે હું જ્યાં જ્યાં કથા કરું ત્યાં 8 દિવસ કથા રાખવાનો આગ્રહ રાખું. કારણ કે પહેલો દિવસ તો મંગલાચરણ કરીએ, પોથી યાત્રા કરીએ, દેવ પૂજા હેમાદ્રી કરીએ, તો પહેલો દિવસ તો આખો એમાં જતો રહીએ. તો 8 દિવસ રાખવાનું કારણ એ છે કે પહેલા દિવસમાં એ બધો ક્રમ થઈ જાય, પછી 7 દિવસ આપણે કથાને પૂરતો ન્યાય આપી શકીએ. તો કથા એ 8 દિવસની છે. પણ હા, માત્ર કથાને શ્લોક, આ ભાગવત ગ્રંથ છે ને એ દેવ ભાષામાં લખાયેલો ગ્રંથ છે. દેવ ભાષા એટલે સંસ્કૃત ભાષા. માત્ર ને માત્ર 18,000 શ્લોક વાંચી લેવાથી પિતૃઓને મોક્ષ ન થઈ જાય. તો કર્મકાંડનો એવો નિયમ છે કે ભાઈ બ્રાહ્મણ યજમાનના ઘરે આવે અને 18,000 શ્લોકનું 7 દિવસ પારાયણ કરી લે તો પિતૃઓને મોક્ષ થઈ જાય. આ કર્મકાંડનો નિયમ છે. પણ માત્ર શ્લોક વાંચી લેવાથી જ મોક્ષ ન થઈ જાય. પણ હા, ભાગવત કથા જો શ્લોક વાંચી લેવાથી જ મોક્ષ થઈ ગયો હોય તો પછી યજમાનના ઘરે બ્રાહ્મણ આવીને 18,000 શ્લોકનું પારાયણ કરી શકે. તો પછી આ માઇક સિસ્ટમ ને આ બધું વાડી રાખવાની, આ ગુજરાતીમાં અહીંયાથી ભાગવત બોલવાની શું જરૂર છે? પણ માત્ર શ્લોક વાંચવાથી જ મોક્ષ ન થઈ જાય. પણ અહીંયાથી જે કાંઈ એ શ્લોકનું અર્થ કરતા કરતા, અર્થઘટન કરતા કરતા જે કાંઈ વાતો કહેવામાં આવે એમાંથી 5 સારી વાતો આપણે આપણા જીવનમાં ઉતારીએ, એ પ્રમાણે જીવન જીવતા થઈએ. મેં કાલે પણ કીધું એમ કે આપણે સદમાર્ગે જીવન જીવતા થઈએ, એ આપણા પિતૃઓનો આત્મા રાજ અને એ પ્રમાણે જીવન જીવીએ. સ્વાર્થી વિશ્વ સકલ આ તું જ સખા સાચો, તવ વિશ્વાસે રમતો ભગવાન સિવાય મારું કોઈ છે નહીં, ભગવાન એક જ મારા આપ્તજન છે. આવો ભાવ જ્યારે હૃદયની અંદર જાગે ત્યારે એ આત્મા રાજી થાય, અને આત્મા રાજી થાય એ જ એનો મોક્ષ છે. યાદ રાખજો, જ્યારે જ્યારે સંતાનો પોતાના પૂર્વજોની પાછળ સત્કર્મ કરે, પુણ્ય કર્મ કરે, એ પુણ્યની એટલી તાકાત હોય, પુણ્યનો એટલો પ્રભાવ હોય કે એ દુર્ગતિએ ગયેલા પિતૃઓને પણ સદગતિ અપાવી શકે. આ પુણ્યના પ્રભાવની તાકાત છે. અને શાસ્ત્ર તો ત્યાં સુધી કહે કે માણસનું કરેલું ખરાબ કર્મ એ પિતૃઓને અધોગતિએ લઈ જાય, અને માણસનું કરેલું સત્કર્મ એ પિતૃઓને સદગતિ પણ અપાવી શકે. આ પુણ્યની તાકાત છે. ઘણા અત્યારે સુધરેલા બહુ ભણેલા લોકો એવું કહેતા હોય કે ભાઈ આ પિતૃલોક ને, આ દેવલોક ને, આ ગ્રહલોક ને એવું બધું કાંઈ હોય નહીં, આ તો ઉપજાવી કાઢેલું છે. એક વસ્તુ યાદ રાખજો, આપણે અમેરિકા નથી જોયું તો એમ ન માની લેવાય કે અમેરિકા નથી. અમેરિકા તો છે, આપણે જોયું નથી. એમ ગ્રહલોક, દેવલોક, પિતૃલોક, અંતરિક્ષની અંદર એનું સ્થાન હોય, એને જોવાના ન હોય, એની કૃપાની અનુભૂતિ કરવાની હોય. એને જોવાનો વિષય નથી, એ માત્ર ને માત્ર શ્રદ્ધાથી સ્વીકારવાનો વિષય છે. ટેકનોલોજી યુગ છે, કોમ્પ્યુટર યુગ છે. ઘણા લોકો આમાં ન પણ માનતા હોય, પિતૃલોકમાં, ગ્રહલોકમાં આમાં ન માનતા હોય. પણ એક વસ્તુ યાદ રાખજો, આપણને તરસ એટલા માટે લાગે છે કે આ જગતમાં ક્યાંક પાણીનું અસ્તિત્વ છે. આપણને ભૂખ એટલા માટે લાગે છે કે આ જગતમાં ક્યાંક અનાજનું અસ્તિત્વ છે. જો પાણી ન હોય તો તરસ પણ ન લાગે, જો અનાજ ન હોય તો ભૂખ પણ ન લાગે. એમ દેવ તરફ, ભગવાન તરફ, પિતૃ તરફ
ગ્રહ તરફ આપણું મન એટલા માટે ખેંચાય છે કે આ જગતમાં ક્યાંક ને ક્યાંક એનું અસ્તિત્વ છે. જો એનું અસ્તિત્વ ન હોય તો આપણું મન એના તરફ ક્યારેય ખેંચાય પણ નહીં. તો કહેવાનો અર્થ કે અહીંયાથી જે પિતૃ નિમિત્તે જે કાર્ય થાય, જે સંકલ્પ થાય, એનું પુણ્ય જ્યારે ભગવાનને અર્પણ કરીએ ને, એ જે જીવાત્મા જે યોનિમાં હોય ને, એ પુણ્યનો પ્રભાવ કે એ જીવાત્મા સુખી થાય. આ પુણ્યની તાકાત છે. એ પુણ્ય એને મળે એની પાછળનું કારણ છે સૂક્ષ્મ તરંગો, સૂક્ષ્મ વેવ્સ. આ માત્ર ને માત્ર આખું બ્રહ્માંડ જેટલું પણ ચાલે છે ને, એ માત્ર ને માત્ર સૂક્ષ્મ તરંગોથી ચાલે છે. આપણા મનના વાઇબ્રેશન છે ને, એ માણસને, ભગવાનને, બ્રહ્માંડને અસર કરતા હોય. તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો ને, એના સૂક્ષ્મ તરંગો ભગવાનને અસર કરે. તમે કોઈ વ્યક્તિને ગાળ દીધી હોય, કોઈ વ્યક્તિને તમે અપશબ્દ બોલ્યા હોય ને, 10 કલાક સુધી એના મન ઉપર એની અસર રહે કે આજ ફલાણા વ્યક્તિ મારું અપમાન કર્યું, ફલાણા વ્યક્તિ મને ગાળ દીધી. એક સામાન્ય અપશબ્દ બોલો અને 10 કલાક સુધી એના વાઇબ્રેશન મનને અસર કરતા હોય, તો અહીંથી શ્રી કૃષ્ણ શરણમમાં બોલો તો એની દેવતાઓને અસર ન થાય? પિતૃ નિમિત્તે અહીંયા સંકલ્પ કરીને પુણ્ય તમે છોડો તો શું પિતૃઓને પુણ્યની અસર ન થાય? એક સામાન્ય ગાળની અસર થતી હોય તો ભગવાનના નામની કેવડી અસર થાય? એના અલગ અલગ વાઇબ્રેશન હોય. તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો, એનું પોઝિટિવ એક વાતાવરણ ઊભું થાય. તમે ગાયત્રી મંત્ર બોલો, એની પોઝિટિવ ઉર્જા આપણી આજુબાજુમાં ઊભી થાય. આ મંત્રની, આ તરંગોની એ તાકાત છે. આપણા બધાનો અનુભવ હોય. સવારમાં કોઈ વ્યક્તિને આપણે યાદ કરતા હોય કે આજ મારે ફલાણાને ફોન કરવો છે, આજ ફલાણીને મારે ફોન કરવો છે, મારી બેનપણીને. આમ તમે હજી યાદ કરો, હજી તમે એને ફોન નહીં કર્યો હોય ને ત્યાં એનો ફોન આવી જશે. તરત તમે કહો કે એટલે હમણાં જ હું તને યાદ કરતી હતી, એટલે હમણાં જ હું તને યાદ કરતો હતો. શું કામ? આપણા મનના વાઇબ્રેશન છે ને એને અસર કરતા હોય, આપણા મનના તરંગો એને અસર કરતા હોય. અહીંથી જય શ્રી કૃષ્ણ બોલીએ અને અમેરિકા જય શ્રી કૃષ્ણ આપણે ફોનમાં બોલીએ તો ત્યાં સંભળાય. શું કામ? એ સૂક્ષ્મ તરંગો, સૂક્ષ્મ વેવ્સ, એ દેખાય નહીં પણ એ ત્યાં અંતરિક્ષમાં જાય અને અંતરિક્ષમાંથી જે તે વ્યક્તિને ફોન કર્યો હોય એની ઉપર એ તરંગો ટકરાય. અહીંયાથી અમેરિકા આપણે આ ભાગવત કથાના ફોટા મોકલવા હોય વોટ્સએપ, ફેસબુકના માધ્યમથી સેકન્ડના 6ઠા ભાગમાં ત્યાં આપણે પહોંચાડી શકીએ. શું કામ? સૂક્ષ્મ વેવ્સ, સૂક્ષ્મ તરંગો કામ કરે છે. ટીવી જોતા હોય અને ટીવીની અંદર કોઈ બેન દીકરી ઉપર અત્યાચાર થતો હોય, કોઈ બેન દીકરીને મારતા હોય અને એ રડતી હોય ટીવીમાં દીકરી, ક્યારેક સિરિયલ જોતા જોતા બેનોય રડવા માંડે. હવે એ ક્યાં આપણા મામા માસીના થાય છે, પણ છતાંય આપણને રડવું આવી જાય. શું કામ? એના વાઇબ્રેશન આપણા મનને અસર કરતા હોય. એક સામાન્ય વિજ્ઞાને બનાવેલી કચકડા ટીવીના એ વાઇબ્રેશન આપણા શરીરને, મનને અસર કરે. તો જે ઋષિમુનિઓએ વેલાને પાંદડા ખાય આવા દિવ્ય મંત્રો આપ્યા છે, એ મંત્રનો જપ કરીએ તો ભગવાનને અસર ન કરે? સવારે સૂર્ય આકાશમાં ઉગે છે. સૂર્ય અને પૃથ્વીને કરોડો માઇલનું અંતર છે, પણ છતાંય આકાશની અંદર જ્યારે સૂર્યોદય થાય ત્યારે પૃથ્વી ઉપર કમળ ખીલે. શું કામ? કરોડો માઇલનું અંતર હોવા છતાંય સૂર્યના ઉગવાથી એ કમળ ખીલતું હોય તો એ સૂર્યના જે વાઇબ્રેશન, એના કિરણો છે ને, એ કમળને અસર કરે છે. હવે કરોડો માઇલ દૂર હોવા છતાં સૂર્યના એ ચંદ્રના એ કિરણો એ કમળને, પુષ્પને અસર કરતા હોય તો અહીંયાથી શ્રી કૃષ્ણ શરણમમ કે જય માતાજી બોલીએ તો એના વાઇબ્રેશન ભગવાનને કેવડી અસર કરતા હોય? કહેવાનો અર્થ કે આખી દુનિયા છે ને એ સૂક્ષ્મ તરંગોથી ચાલે છે. માટે જે કાંઈ પિતૃઓની પાછળ સત્કર્મ કરીએ એ પિતૃઓને સદગતિ અપાવે, અને જો કાંઈ ખરાબ કર્મ આપણા દ્વારા થઈ જાય તો એ પિતૃઓને દુર્ગતિએ પણ લઈ જાય. બાળપણની અંદર એક વાર્તા સાંભળેલી, હંસ અને હંસલીની. આ બંને એક સમયે ફરતા ફરતા ગયા અને ફરીને જ્યારે પોતાના માળામાં જવા માટે તૈયાર થયા ને એ સમયે અંધકાર થઈ ગયો, રાત્રિ, સૂર્ય અસ્ત થઈ ગયો. વિચાર કર્યો કે આપણે આપણા માળા સુધી પહોંચી નહીં શકીએ. એક વિશાળ વડલો જોયો, કીધું રાત્રિ અહીંયા રોકાઈ જઈએ, સવારે ઉડીને જતા રહેશું. વિશાળ વડલા ઉપર હંસલો અને હંસલી રોકાણા. એ વડલા ઉપર એક કાગડો રહેતો હતો. કાગડાએ આશરો આપ્યો, કીધું હા રોકાવ, સવારે જતા રહેજો. રાત થઈ, સવાર પડ્યું, હંસલો અને હંસલી જેવા જ ઉડવા ગયા એટલે કાગડાએ હંસલીને પકડી લીધી. કાગડો કે હંસલી મારી છે. હંસ કે અરે આશરો દઈને દગો કરો છો? બંને વચ્ચે માથાકૂટ થઈ. 2021માં ડખો થતા ક્યાં વાર લાગે? નાની નાની વાતમાંથી ઝઘડી પડી, બંને વચ્ચે માથાકૂટ થઈ. હવે વિચાર કર્યો એક કામ કરીએ, આ કેસને છે ને કોર્ટમાં લઈ જાય. એટલે
કોર્ટની અંદર કેસ દાખલ થયો, અદાલતની અંદર જાહેરાત કરવામાં આવે, ન્યાયાધીશને કીધું કે ભાઈ આ હંસલી કોની છે, કાગડાની છે કે હંસની છે? કાગડો છે ને એ પિતૃદૂત છે. એણે ન્યાયાધીશને જઈને લાલચ આપી કે ન્યાયાધીશ, જો તમે મારા તરફનો ન્યાય આપો તો હું પિતૃદૂત છું, તમારા પિતૃ કઈ યોનિમાં છે ને હું તમને બતાવીશ, જો તમારે એનો ઉદ્ધાર કરવો હોય તો થઈ શકશે. ન્યાયાધીશ લલચાણા, કીધું સારું, મારા પિતૃઓ મળી જાય તો હું એનો જીવતા જ ઉદ્ધાર કરી દઉં. એટલે એણે કીધું કે તમે મારા તરફનો ખોટો ન્યાય આપી દો. તો વાત કબૂલ કરીને સવારે એ કોર્ટ કચેરીની અંદર હાજર થયા. કીધું હંસલી કોની છે, હંસની છે કે આ કાગડાની છે? ન્યાયાધીશે ખોટો ન્યાય આપીને કીધું કે હંસલી હંસની નહીં, કાગડાની છે. હંસ તો દુઃખી થઈને જતો રહ્યો, કાગડો હંસલીને લઈને જતો રહ્યો. આ બાજુ બીજે દિવસે ન્યાયાધીશ કાગડાને પૂછે છે, મેં કાલે તમારા તરફનો ખોટો ન્યાય આપ્યો, હવે તમે બતાવો કે મારા પિતૃ કઈ યોનિમાં છે. કાગડો કે મારી પાછળ પાછળ આવો. કાગડો ઉઠતો ઉઠતો એક ઉકરડા પાસે આવ્યો. ન્યાયાધીશ પણ ત્યાં આવ્યા. કાગડાએ સામે એક ઉકરડાની અંદર ગધેડા આરોટતા હતા અને ગધેડા સામે જોઈને કીધું કે ન્યાયાધીશ, આ ઉકરડામાં જે ગધેડા આરોટે છે ને એ તમારા પિતૃ છે. ન્યાયાધીશ કરે, અરે આ ગધેડા આવી અધમ યોનિમાં મારા પિતૃઓ હોય? ત્યારે કાગડાએ કીધું કે હંસલી કોની હતી? કીધું એ તો હંસની હતી. તમે શું કીધું? તો કે મેં ખોટો ન્યાય આપીને કીધું કે હંસલી હંસની નહીં, કાગડાની છે. કાગડાએ કીધું કે જેના સંતાનો આવા ખોટા ન્યાય આપે ને એના પિતૃ હંમેશા ગધેડા જ હોય, એ આવી અધમ યોનિમાં જાય કે જેના સંતાનો આવા ખોટા ન્યાય આપે. કહેવાનો અર્થ કે જો બાળક સત્કર્મ કરે તો એના પિતૃઓને સારી ગતિ પણ મળે, જો ખરાબ કર્મ કરે તો એને અધમ યોનિ પણ ભોગવવી પડે, જેના સંતાનો આવા ન્યાય આપે. કહેવાનો અર્થ કે પિતૃઓની પાછળ યાદ રાખજો, તમે અહીંયા 100ની નોટ ધરી, 50ની નોટ ધરી, 10ની નોટ ધરીને તમે એમ બોલો કે મારા પિતૃઓની ગતિ થાય, મારા પિતૃઓની ગતિ થાય, આવી રીતના તમે બોલો અને આપણા પિતૃ કદાચ ગાયની યોનિમાં હોય તો ત્યાં એને 10ની નોટ નહીં મળે, પણ 10 રૂપિયાનું ઘાસ પહોંચાડવાની પરમાત્મા ત્યાં વ્યવસ્થા કરી દેશે. કદાચ માની લો કે આપણા પિતૃઓના ખરાબ કર્મ થઈ ગયા હોય, કદાચ એને કૂતરાની અધમ યોનિ મળે અને એની પાછળ આવું દિવ્ય કર્મ કરીએ, સત્કર્મ કરીએ, પુણ્યનું કામ કરીએ અને પછી આપણે પિતૃઓને પુણ્ય અર્પણ કરીએ અને આપણે એવી પ્રાર્થના કરીએ કે એનો ઉદ્ધાર થજો. કદાચ એ કૂતરાની યોનિમાં હશે ને તો એવા મોટા ઘરે એનો જન્મ થશે, એ કૂતરાનો ધીરુભાઈ અંબાણી જેવાના ઘરે એનો જન્મ થાય કે જે બિસ્કિટ આપણે ન ખાઈએ એ બિસ્કિટ એને ખાવા મળે, જે શેમ્પૂથી આપણે સ્નાન ન કરીએ એ શેમ્પૂથી કૂતરાને સ્નાન કરવા મળે. શું કામ? તો કે એ કૂતરું છે ને એ પણ કોકનું પૂર્વજ હશે અને એની પાછળ કોક સત્કર્મ કરતું હશે ને એટલે એને એવા મોટા બંગલાની અંદર એ કૂતરાને રહેવા મળે. કહેવાનો હેતુ એ છે કે જે પણ પિતૃઓની પાછળ પુણ્ય કરીએ, સત્કર્મ કરીએ ને એની બહુ મોટી અસર એને થતી હોય અને ખરાબ કર્મની અસર પણ એ પિતૃઓને થતી હોય. તો તુલના કરી, બ્રહ્માજીને આશ્ચર્ય થયું, અરે રે આ ભાગવત આવડો મોટો દિવ્ય ગ્રંથ છે. તુલના એક સમયે ત્રાજવા મગાવે છે. તુલના કરી એક પલડાની અંદર અનેક પ્રકારના શાસ્ત્રોને મૂકી દીધા, બીજા પલડાની અંદર શ્રીમદ ભાગવત શાસ્ત્રને મૂક્યું. તુલના કરવામાં આવી ત્યારે શ્રીમદ ભાગવત એ સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે. બ્રહ્માજી પણ પોતાનું ધર્મમય વચન આપતા કહે છે, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને વધારનારું આ જગતમાં જો કોઈ શાસ્ત્ર હોય તો એ કેવલ અને કેવલ ભાગવત શાસ્ત્ર છે. દિવ્ય ભાગવતના વખાણ કર્યા. એક સમયે બ્રહ્માજીના 4 માનસ પુત્રો સનક, સનાતન, સનાતન અને સનત કુમાર, આ ચારેય માનસ પુત્રોએ ફરતા ફરતા વિશાલા નામના ક્ષેત્રની અંદર આવે છે, જેને આપણે બદ્રિકાશ્રમથી ઓળખીએ. સનક, સનંદન અને સનત કુમાર આ ચારેય નાના બાળકો છે. આમ તો 5 વર્ષના બાળક જેવા લાગે પણ ઉંમરમાં બહુ મોટા છે. સનત કુમારો બદ્રિકાશ્રમની અંદર આવે છે. ત્યાં એમણે નારદજીને જોયા, પણ કેવા જોયા? કહે લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ. કહે છે લોકોના ઝઘડા અને કંકાસથી દૂર એવા સંત નારદને જોયા. સનત કુમારોએ વિચાર કર્યો, હરિના દાસ ક્યારેય ઉદાસ ન હોય, આ નારદજી આજ આટલી બધી ચિંતામાં કેમ છે? એ સમયે સનત કુમારો નારદજીને પ્રશ્ન કરે છે. અદ્ભુત પ્રશ્ન કર્યા અને પ્રશ્નના રૂપે નારદજીને પણ દિવ્ય ભાગવત કથા સાંભળવા મળશે એ કથા બતાવી. પણ દરરોજના એક નિયમ મુજબ લોકોને સતત 3 કલાક બેસવાની ટેવ ન હોય એટલે દરરોજ આપણે 11:15 થી 12:30 આપણે કથાને ઇન્ટરવેલ આપશું અને બપોર પછીના સત્રમાં 5 થી 5:15 દર 1.5 કલાકે આપણે કથાને વિરામ આપશું. તો અત્યારે આપણે 15 મિનિટ કથાને વિરામ રાખશું. જે કોઈ લોકોને કાંઈ વ્યવસ્થાઓ હોય જલપાન આદિ
તો એ વ્યવસ્થાઓને પૂર્ણ કરે. એ દરમિયાન આપણે 15 મિનિટ ધૂન વગાડી દઈશું. તારી બોલાવું મારી ખબર તું આ તો તારી મારી બેની વચ્ચે કોઈ ત્રીજું ન જાણી મારી ભક્તિ અવિચળ રે જો તું સંગાથે રહે મારી ભક્તિ અવિચળ રે જો તું સંગાથે રે મને તારો ઈશારો દે તારી વાતો કોને કહું મને તારો ઈશારો દે તારી વાતો કોને કહું મને પાગલ બનાવ્યો તે તારું શરણ સ્વીકાર્યું મેં મને પાગલ બનાવ્યો તે તારું શરણ સ્વીકાર્યું હું તારી બોલાવું જય પ્રભુ મારી ખબર તું લે આ તો તારી મારી બેની વચ્ચે કોઈ ત્રીજું ન જાણી લે હું તારી બોલાવું રે પ્રભુ મારી ખબર તું લે આ તો તારી મારી બેની વચ્ચે કોઈ ત્રીજું ન જાણી મારે જાજુ નથી કહેવું વ્રત સેવાનું હવે લેવું મારે જાજુ નથી કહેવું વ્રત સેવાનું મારે સંગાથે રહેવું છે મને ભાવે તેવું છે મારે સંગાથે રહેવું છે મને ભાવે એવું છે પડે કષ્ટ તે સહેવું છે કોઈને ના કહેવું છે પડે કષ્ટ તે સહેવું છે કોઈને ના
ભક્તિમય થવા દે, તારા ગુણ લાગાવા દે, મને ભક્તિમય થવા દે, તારા ગુણ લાગવા દે, મને એવો લાવો દે જ્યાં સત્ય કમાવા દે, મને એવો લાવો દે જ્યાં સત્ય કમાવા દે, જ્યાં કાવા દાવા છે ત્યાં મને ન જાવા દે, જ્યાં કાવા દાવા છે ત્યાં મને ન જાવા દે, હું તારી બોલાવું જય પ્રભુ મારી ખબર તું લે, આ તો તારી મારી બેની વચ્ચે કોઈ ત્રીજું ન જાણી લે, કોઈ બોલાવું જય પ્રભુ મારી ખબર તું લે, આ તો તારી મારી બેની વચ્ચે કોઈ ત્રીજું ન જાણી લે. બ્રહ્માજીના 4 માનસ પુત્રો સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, 4 માનસ પુત્રો ફરતા ફરતા બદ્રિકાશ્રમની અંદર આવે છે. આવીને સીધા જ એમણે નારદજીને જોયા. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ, લોકોના ઝઘડા અને કંકાસથી દૂર એવા સંત નારદને જોયા છે, પણ ઉદાસ જોયા. સનત કુમારોએ મનોમન વિચાર કર્યો કે હરિના દાસ ક્યારેય ઉદાસ ન હોય. આ નારદ તો સંત છે, જે લોકોની સમાજની ચિંતા મટાડનારા સંત છે. આ નારદજી આજ આટલા બધા ઉદાસ કેમ છે? એ જ સમયે સનત કુમારો નારદજીની પાસે આવી વિનંતી કરી 2 હાથ જોડીને કહે છે, હે નાથ, હે પ્રભુ, હે દેવર્ષિ, કથમ બ્રહ્મંદિન મુખમ કુતશ્ચિંતા તુરોગમાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. હે નારદજી, તમારા જેવા સંતો તો એ જગતના દુઃખ દૂર કરવા માટે થઈને હોય છે. હરિના દાસ ક્યારેય ઉદાસ ન હોય. હે સંત નારદ, આજ તમે આટલા બધા ઉદાસ કેમ છો? તમારી ઉદાસીનું કારણ જણાવો. ઇદાનીમ શૂન્ય ચિત્તોસી ગત વિત્તો યથા જના, જેવી રીતના કોઈ ધનિક માણસનું ધન લૂંટાઈ ગયું હોય અને જેમ ઉદાસ થઈને બેઠો હોય, એવી રીતના હે સંત નારદ, આપ ઉદાસ થઈને કેમ બેઠા છો? નારદજી કહે છે, અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ ગાશિમ ગોદાવરીમ તથા. હે સનત કુમારો, અહમ તુ પૃથ્વીમ યાતો, હું પૃથ્વી લોકની અંદર ગયો. ક્યાં ક્યાં ગયો? કહે બ્રહ્મલોકથી આવીને પૃથ્વી લોકની અંદર પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી ગયો, ગોદાવરી ગયો, અનેક ક્ષેત્રની અંદર ગયો, પણ ક્યાંય મને લોકોની અંદર શાંતિના દર્શન ન થયા. ત્યાંના લોકોના, પૃથ્વી લોકના લોકોની અંદર મને ક્યાંય આનંદ જોવા ન મળ્યો. અને હું એટલા માટે થઈ અને હે સનત કુમારો ઉદાસ થયો. યાદ રાખજો, માણસના જીવનમાં બધી જ સગવડતા હોય, પણ ક્યારેક ક્યારેક માણસ અંદરથી ઉદાસ હોય, શાંતિ ન હોય. માણસના જીવનની અંદર કોઈને આપણે પૂછીએ ને કે ભાઈ કેમ છો, મજામાં? તો કે હા હા આનંદમાં છું, મોજ છે. જાણે મોજ અને આનંદ પોતાની અટક હોય એવી રીતના આગળ લગાડે.
પણ માણસ અંદરથી કેટલો અશાંત હોય ને એ માણસને પોતાને જ ખબર હોય. માણસ એવું વિચારે કે ભાઈ મારા જીવનની અંદર નોકરી મળી જાય, મને ગાડી બંગલા મળી જાય, મારા લગ્ન થઈ જાય, ભગવાન 2-3 છોકરા આપી દે એટલે મારા જીવનમાં શાંતિ. પણ યાદ રાખજો, ઘણાના જીવનમાં આટલું હોવા છતાંય ક્યારેક માણસ અશાંત હોય છે. અને અશાંતસ્ય કુતઃ સુખમ, અશાંત વ્યક્તિના જીવનમાં ક્યારેય માણસના જીવનમાં સુખ ન હોય. દરેક દુનિયાની અંદર દરેક સુખ છે ને એની પાછળ ને પાછળ યાદ રાખજો દુઃખ જોડાયેલું છે. જેમ સોય પાછળ દોરો છે એમ સુખની પાછળ દુઃખ જોડાયેલું છે. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ, થોડે થોડે શબ્દ દુખી, સુખી રામ કા દાસ. આ જગતની અંદર ભગવાનનો ભક્ત છે ને ખરા અર્થમાં વિપદો નૈવ સંપદો નૈવ સંપદ વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. જ્યારે જ્યારે ભગવાનની કથા સાંભળવા મળે, ભગવાનના ગુણાનુવાદ ગાવા મળે, યાદ રાખજો એ જ ખરા અર્થમાં આપણી સંપત્તિ છે. અને જ્યારે જ્યારે ભગવાન દૂર થાય, જ્યારે જ્યારે ભગવાનની કથાથી દૂર થઈએ, આનાથી મોટી વિપત્તિ આ દુનિયામાં બીજી એક પણ નથી. તો વિપદો નૈવ વિપદ સંપદો નૈવ સંપદ વિપદ વિસ્મરણમ વિષ્ણુ. ભગવાન ભૂલાય એ જ જીવનની વિપત્તિ છે, અને ભગવાન આપણને યાદ આવે એ જ જીવનની મોટામાં મોટી સંપત્તિ છે. સાચું નાણું એક જ મારે, નારાયણનું નામ રે. સંસારની અંદર સુખની સાથે દુઃખ જોડાયેલું છે. આ દુનિયામાં તમે શોધવા જાઓ તો પાણીના મિશ્રણ વગરનું દૂધ મળી શકે. આ દુનિયામાં તમે શોધવા જાઓ તો પિત્તળના મિશ્રણ વગરનું સોનું મળી શકે. પણ આ દુનિયામાં એક વ્યક્તિ એવો ન હોય કે જેના જીવનમાં સુખ હોય અને સાથે દુઃખનું મિશ્રણ ન હોય. જેને સંપત્તિનું સુખ હોય તો એને સંતાનનું દુઃખ હોય, જેને સંપત્તિ અને સંતાનનું સુખ હોય તો એને સ્વાસ્થ્યનું દુઃખ હોય, જેને સંપત્તિ સંતાન સ્વાસ્થ્યનું સુખ હોય તો એને પાછું સન્મતિ એનું દુઃખ હોય. કહેવાનો અર્થ કે કાંઈક ને કાંઈક માણસના જીવનમાં દુઃખ હોય અને હોય. નારદજી કહે છે, હું પૃથ્વી લોકની અંદર ગયો, મને લોકોના જીવનમાં શાંતિના દર્શન ન થયા. જ્યાં જ્યાં ગયો ત્યાં લોકો બધા આળસુ થયા. સત્ય, તપ, પવિત્રતા અને દયા એ લોકોમાંથી ગયા. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ વર્ણો જીવા વરાકા કૂટ ભાષિણ. પૃથ્વી લોકની અંદર લોકો જીવતા હતા, માત્ર પોતાના પેટ ભરવા માટે જીવતા હતા. લોકો બધા આળસુ થયા છે, પ્રમાદી થયા, મંદ ભાગ્યવાળા થયા. નારદજી કહે છે, હે સનત કુમારો, ઉદરમ ભરણો જીવા, માત્ર પેટ ભરવા માટે લોકો જીવતા હતા. અને ત્યાર પછી નારદજી મહારાજ શ્લોકની અંદર કહે છે, તરુણી પ્રભુતા ગે હે શ્યાલકો બુદ્ધિદાયિકા. કલિયુગની અંદર પૃથ્વી લોક ઉપર મેં જોયું તરુણી પ્રભુતા ગે હે. નારદજી કહે છે, હે સનત કુમારો, ઘરમાં ઘરે ઘરે રાજ સ્ત્રીઓનું ચાલે છે. જો આ નારદજી કહે છે, ઓ ઘરમાં રાજ કોનું આયલું? તમે છાનામુના બેઠા રહ્યો, તમને કાંઈ ખબર ન પડે, અમને તૈયાર થવા દો. ઘરમાં રાજ સ્ત્રીઓનું ચાલ્યું છે. તમારે પરમાર પરિવારમાં કોનું હાલે? આપણે એટલા જ બેઠા છીએ, કાંઈ કોઈને આ ક્યાં કથા લાવી છે કયો તો ખરા, કોનું હાલે? હે સારું છે બધાને વ્યવસ્થિત 50-50% એમ ને, 50-50. શ્યાલકો બુદ્ધિદાયક. નારદજી કહે છે, સગો ભાઈ હોય એની સલાહ ન લે, પણ શાળાની સલાહ લેવા જાય. જો શાળાની સલાહ ન લે તો ઘરના પીએસઆઈ નારાજ થઈ જાય. શ્યાલકો બુદ્ધિદાયિકા કન્યા વિક્રયણો લોભાત. નારદજી કહે છે, ઘરે ઘરે ઘરની અંદર દીકરીનું વેચાણ થવા જઈ રહ્યું છે. બેટી કમાશે, બાપ ખાશે, ભૂંડો આવશે કાળ. આગમવાણી છે ને હવે સાચી પડે છે. માવતર જૈણા મેલશે, ભૂપ લેશે ના ભાડ. સત્ય સુપાશે સૂતલ, જૂઠા જગ વખણાશે. માવતર જૈણાઓને છોડી દેશે. હમણાં જ એક શિવાંશ નામનું બાળક, આખા દુનિયામાં જો કે ચકચાર મચી ગયો, બાળકને છોડી દીધું મા બાપ. માવતર જૈણા મેલશે, ભૂપ ના લેશે ભાડ. રાજા છે એ પ્રજાનું વ્યવસ્થિત પાલન નહીં કરે. આવા લોકોની અંદર મેં દર્શન, લોકોની અંદર આવું જોયું. નારદજી કહે છે, વરાકા કૂટ ભાષિણ. સમાજ ભૂલો પડે તો એને કોક સુધારે, પણ હે સનત કુમારો, સમાજને સુધારનારા ભૂલા પડ્યા છે. સમાજ જેને મહાપુરુષો માને, જેને સમાજ જેની પૂજા કરે, જેના પગમાં પડે, એવા લોકો હે નારદજી કહે છે, હે સનત કુમારો, મેં એને ભૂલા પડતા જોયા છે.
કાંડાની ઘડિયાળ ખોટી હોય ને તો એક વ્યક્તિ ભૂલો પડે, પણ જો સમાજમાં ટાવરમાં ચોકની ઘડિયાળ ખોટી હોય ને તો ઘણા નિર્દોષ લોકો ભૂલા પડી જાય. એમ આજે સમાજમાં ટાવરની ઘડિયાળો ખોટી પડી છે. 50-60 યાત્રાળુઓની બસ જતી હોય અને 50-60 યાત્રાળુઓ સીટમાં એ આરામ કરે, કદાચ સૂઈ જાય તો બસને કાંઈ વાંધો ન આવે, પણ જો એ બસને ચલાવનારો ડ્રાઈવર ઝોલે ચડે તો યાત્રાળુઓનું શું થાય એ નક્કી ન કહી શકાય. એવી રીતના હે સનત કુમારો, આજે સમાજને ચલાવનારા ડ્રાઈવરો ઝોલે ચડ્યા છે. પ્રગટેલા દીવા તો અજવાળા આપે છે, પણ એ દીવા હવે સળગાવવાનું કામ કરે છે. આવા મેં દર્શન થયા, લોકોની અંદર ઝઘડા અને કંકાસ જોયા. નારદજી કહે છે ઘરમાં ક્લેશ અને કજિયાને સ્થાન જોયું. ફરતો ફરતો હું વૃંદાવનની અંદર આવું છું, ત્યાં યમુનાના કિનારે એક મેં દ્રશ્ય જોયું. એકાતુ તરુણી તત્ર નિસરણા ખિન્ન માનસા વૃદ્ધોદ્વો પતિતો પાર્શ્વો નિશ્વ સંતાન ચેતન. એક મેં યુવાન સ્ત્રી જોઈ છે, એની બાજુમાં બે વૃદ્ધ પુરુષેલા નિશ્ચૈતન અચેતન અવસ્થાની અંદર એ સ્ત્રીની બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે. નારદ કહે છે મેં મનોમન વિચાર કર્યો, લાવને હું સ્ત્રીની પાસે જાઉં, આ સ્ત્રી રડે છે કેમ? વળી મને વિચાર થયો કે હું તો સંત છું, નારદ છું, સંન્યાસી છું, મારે સ્ત્રીની પાસે ન જવાય. હું દૂરથી જવા માટે નીકળી ગયો અને એ સમયે સ્ત્રી મારી સામું જોવે છે. મને કહે છે બે હાથ જોડીને, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા દહરમ પરમ. એ સ્ત્રીએ મારે સામું બે હાથ જોડીને મને કીધું, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, હે સાધુ આપ ક્ષણવાર મારી પાસે ઊભા રહો. ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપિનાશય, મારી ચિંતાને દૂર કરો. જો અહીંયા ક્ષણ માગી છે, સદાવ્રત અન્ન ક્ષેત્રનું કણ અને સાધુની ક્ષણ, એને કોઈ દિવસ વેડફવી ન જોઈએ. અન્ન છે ને એ તો સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર છે. આપણે જાજુ બધું થાળીમાં ભોજન લઈએ, અત્યારે જો કે આ બુફે સિસ્ટમ આવી ગઈ એટલે માણસ એક સાથે ઘણું બધું લઈ લે અને પછી પેટ ભરાઈ જાય એટલે વધેલું બધું હેઠવાડમાં જવા દઈએ. આ અન્નનો અપરાધ છે. સાધુનો ક્ષણ અને અનાજનો કણ એને બગાડવો ન જોઈએ. એ બહુ મોટો અનાજનો અપરાધ છે. યાદ રાખજો, તમારી થાળીમાં તમે એક રોટલી તમે હેઠવાડમાં જવા દો છો ને, એક માણસને ભૂખ્યા રાખવાનું પાપ એ તમારા ખાતામાં જમા થાય છે. અનાજનો બહુ મોટો અપરાધ બતાવ્યો. માટે કીધું છે કે ખાવ મણભર પણ બગાડો નહીં કણભર. ભલે જેટલું જોઈએ એટલું ફરી બીજી વખત લઈ લેવું, પણ હેઠવાડની અંદર જાય ન જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અનાજનો કણ અને સાધુની ક્ષણ, આને કોઈ દિવસ વેડફવી ન જોઈએ. નારદજી સંત છે અને એ સમયે સંતની પાસે એક ક્ષણ માગે છે. કહે છે કાશિત્વમ કા વિમોચેમામ નાર્યઃ કા પદ્મલોચના. હે સંત પુરુષ, તમારા જેવા સંતોના પવિત્ર સાધુ પુરુષના દર્શન થઈ જાય તો અમારા જીવનના પાપ દૂર થઈ જાય. નારદજી કહે છે પણ હે દેવી તમે કોણ છો? વદ દેવી સ વિસ્તારમ, આ તમારા દુઃખનું તમે રડો છો શા માટે? ભક્તિ મહારાણી એ જ સમયે કહે છે અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજર જરો. મારું નામ ભક્તિ દેવી છે. હે મહારાજ, આ બંને મારી બાજુમાં જે બે પુરુષો સૂતા છે વૃદ્ધ અવસ્થામાં, એ બંને મારા દીકરા છે. ઉત્પન્ને દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગત. હે મહાપુરુષ, મારો જન્મ દક્ષિણ ભારતમાં થયો છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણની વાત અહીંયા બતાવી. ભક્તિનો અર્થ ભાગવતકાર કહે છે ભગવાન પ્રત્યે ઊભો થતો પ્રેમ, એનું નામ છે ભક્તિ. જે કાર્યથી આપણને ભગવાનની અંદર પ્રેમ નિર્માણ થાય, ગરીબની સેવા કરવાથી આપણને ભગવાનમાં પ્રેમ નિર્માણ થાય, ગાયને ઘાસ નાખવાથી ભગવાનમાં પ્રેમ નિર્માણ થાય, કોઈ અભણ વિદ્યાર્થી હોય અને ફીના વાક્યનું ભણતર છૂટી જતું હોય, એની ફી ભરી દેવાથી જો આપણને ભગવાનનો પ્રેમ થાય તો આ દરેક બાબત એ ભગવાનની ભક્તિ છે. જે કરવાથી આપણને ભગવાન પ્રત્યે અનુરાગ જાગે, ભગવાન પ્રત્યે પ્રેમ જાગે, એવી દરેક બાબત એ ધર્મ છે, એવી દરેક બાબત એ ભગવાનની ભક્તિ છે. પૂજા દિશુ અનુરાગ ઇતિ ભક્તિ. અનુરાગ પૂર્વક જે કાંઈ સેવા કરવામાં આવે, સત્સંગ કરવામાં આવે, એવી દરેક બાબત એ ભગવાનની ભક્તિ છે. બીજી વસ્તુ બતાવી છે જ્ઞાન.
જે કરવાથી ભગવાનમાં નિર્માણ થાય એ ભક્તિ છે, પણ જ્ઞાનનો અર્થ શું થાય? તો કે જે વસ્તુ આપણને નથી ગમતી એવી વસ્તુ આપણે સામેના વ્યક્તિ સાથે ન કરવી, એનું ભાન હોવું, એનું નામ છે જ્ઞાન. મારી ઉપર કોઈ ક્રોધ કરે એ મને ન ગમે તો સ્વાભાવિક છે કે મારે બીજા ઉપર ક્રોધ કરવો ન જોઈએ. આનું ભાન હોવું, એનું નામ છે જ્ઞાન. જે વસ્તુ આપણને નથી ગમતી એવો વ્યવહાર અન્ય સાથે ન કરવો જોઈએ, એનું ભાન હોવું, એનું નામ છે જ્ઞાન, એનું નામ છે સંસ્કાર. મારી બેન દીકરી સામે કોઈ જોવે એ મને ન ગમે તો સ્વાભાવિક છે બીજાની બેન દીકરી ઉપર મારે ખરાબ દ્રષ્ટિથી ન જોવું જોઈએ. આનું ભાન હોવું, એનું નામ છે જ્ઞાન. ફોર વ્હીલ પાર્કિંગ કરતા હોય, ટુ વ્હીલ પાર્ક કરતા હોય, મનમાં એવો વિચાર આવે કે મારી ગાડી રાખ્યા પછી અહીંયા બીજો વ્યક્તિ પણ પાર્ક કરવા આવશે, એને મારી ગાડી ન નડે અને એની ગાડી વ્યવસ્થિત પાર્ક થઈ જાય, એનું ધ્યાન રાખીને આપણી ગાડી આપણે પાર્કિંગ કરીએ. આનું ભાન હોવું, એનું નામ છે સંસ્કાર. આપણે જે ટોયલેટમાં ગયા હોઈએ, આપણને જેવું ટોયલેટ ગમે એવું આપણે બીજાને છોડીને પછી આપણે બાથરૂમમાંથી ટોયલેટમાંથી બહાર નીકળીએ. આનું ભાન હોવું, એનું નામ છે જ્ઞાન. ટૂંકમાં મને જેવું વર્તન ગમે છે એવું વર્તન મારે સામેના વ્યક્તિ સાથે કરવું જોઈએ. આનું ભાન હોવું, એનું નામ છે જ્ઞાન, એનું નામ છે સંસ્કાર. તો અહીંયા ભક્તિ, જ્ઞાન અને ત્રીજી વસ્તુ છે વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ એવો નહીં કે ભાઈ બધું છોડીને આપણે ગિરનારમાં વયા જઈએ. જતા રહ્યા એ મહાપુરુષોને વંદન છે, એમની ભક્તિને પ્રણામ છે, પણ માત્ર એટલી જ વ્યાખ્યામાં ન બંધાઈ લેવું કે ભાઈ ઘર છોડીને બહાર વહી જાય એ વૈરાગ્ય છે. ઘરમાં રહેતા રહેતા પણ વૈરાગ્ય થાય. એનો મતલબ કે ઈશ્વરે આપણને જરૂરિયાત કરતાં વધારે આપ્યું હોય તો જરૂરિયાતવાળા લોકો સુધી એ વસ્તુને આપણે પહોંચાડીએ. એનું નામ છે વૈરાગ્ય. મને ઈશ્વરે વધારે ધન આપ્યું છે તો જરૂરિયાતવાળા છે એના સુધી હું પહોંચાડું. આનું નામ છે વૈરાગ્ય. અર્થાત ઈશ્વરે આપેલી વસ્તુને વહેંચીને ઉપયોગ કરવી, એનું નામ વૈરાગ્ય. આપણને આપેલું હોય અનાજ, એમાંથી બટકું રોટલો એ બાજુવાળો કોઈ ભૂખો હોય, શેરીનું કૂતરું ભૂખ્યું હોય, એને ખવડાવીએ, એ છે વૈરાગ્ય. ઘણાને એકલા એકલા ખાવાની આદત હોય. પેલા ગાંઠિયા એકલા એકલા ભાઈ ખાતા હતા ને એટલે એનો મિત્ર નીકળ્યો, એટલે કીધું કે એકલો એકલો ગાંઠિયા ખાશો? તો કે એકલો એકલો ક્યાં ખાવા, હારે ચટણી છે ને. આને વૈરાગ્ય ન કહેવાય. કહેવાનો અર્થ કે ઈશ્વરે આપણને જે વસ્તુ આપી એને વહેંચીને ઉપયોગ કરવો, એનું નામ છે વૈરાગ્ય. ભક્તિ મહારાણી કહે છે, મારો જન્મ એ દક્ષિણ ભારતમાં થઈ, વૃદ્ધિમ કર્ણાટકે ગતા. કર્ણાટકની અંદર મારી વૃદ્ધિ થઈ. જીવનમાં ભક્તિ ક્યારે વધે? કર્ણાટકની અંદર ભક્તિ વધી. એની પાછળનું કારણ છે, આજે પણ એવું સાંભળવામાં આવે, વાંચવામાં આવે કે કર્ણાટકના લોકો છે ને એ પવિત્રતાને ખૂબ માન આપે. ત્યાંના લોકો દિવસમાં 3 વખત સ્નાન કરે. કર્ણાટકના લોકો, આ પવિત્રતા છે. જ્યાં પવિત્રતા હશે ને સ્વચ્છતા, ત્યાં પ્રભુતા. જ્યાં પવિત્રતા હશે ને ત્યાં જ ભક્તિ વધે. કર્ણાટકના લોકો દિવસમાં 3 વખત સ્નાન કરે. ત્યાં ભક્તિનું વૃદ્ધિ થઈ. આપણે ઘડીકમાં નાવામાં જ ન સમજીએ. નાવા જાય તો બાથરૂમમાં ફુવારા નીચે 1-2 કલાક કાઢી નાખે, ઘડીકમાં નીકળવામાં ન સમજે. સુભાષિતકારો એવું કહે છે કે માણસે સતમ વિહાય ભોક્તવ્યમ, માણસે 100 કામ છોડી અને પેલા જમી લેવું જોઈએ. તો જેને હરિહર કરવાનો આનંદ આવતો હોય એ રાજી થાય કે હાલો ગોરબાપાએ કીધું બધાય કામ પૂજા પાઠ છોડી દેવું, પેલા હરિહર કરી લેવું, નાસ્તા પાણી પેલા કરી લેવા. પણ આગળ કીધું સતમ વિહાય ભોક્તવ્યમ, 100 કામ છોડીને જમી લેવું જોઈએ. એમાં ના નહીં, પણ સહસ્ત્રમ સ્નાન માચરેત, 1000 સહસ્ત્ર એટલે 1000 કામ છોડીને પેલા સ્નાન કરી લેવું જોઈએ. એનો મતલબ પેલા ભોજન છોડી દેવું, પેલા સ્નાન કરવું. સહસ્ત્રમ સ્નાન માચરેત. ઘણા તો સ્નાનના પ્રકાર રાખ્યા હોય. શિયાળો બહુ હોય, કડકડતી ઠંડી હમણાં ચાલુ થાય ને, એટલે નળ નમસ્કાર સ્નાન એવા પ્રકાર રાખે. નમસ્કાર કરી લઈએ કે સ્નાન થઈ ગયું. ઘણા પાણી છાંટી લે, હાથ પગને મોઢું નાહ્યા કરતા દોઢું. સ્નાન છે એ શરીરની, તનની શુદ્ધિ છે. આપણે ત્યાં 2 શુદ્ધિ બતાવી. ગોર બાપા જ્યારે પૂજન કરાવતા હોય ને ત્યારે જલ છાટે, મંત્ર બોલે, અપવિત્ર અપવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ શબાહ્યાભ્યંતર શુચિ. એક તો એના શરીરની શુદ્ધિ અને બીજી એના મનની શુદ્ધિ. આ શુદ્ધિઓ બતાવી. સ્નાન કરીએ એટલે તન શુદ્ધ થાય,
સ્નાન કર્યા પછી જે ભગવાનને દેવી દેવતાઓને માનતા હોય એને બે હાથ જોડી એની સ્તુતિ વંદના પ્રાર્થના કરીએ એટલે આપણું મન શુદ્ધ થાય. અને આવો જ્યારે પ્રસંગ હોય આંગણે લગ્ન પ્રસંગ હોય, બેનું દીકરીઓને દાન કરીએ તો આપણા ધનની શુદ્ધિ થાય. આ તન મન અને ધન આ ત્રણ વસ્તુ શુદ્ધ થાય ત્યારે જ માણસ આવા દેવ કાર્યમાં જોડાઈ શકે. તો કહે છે સતમ વિહાય ભોક્તવ્યમ, 100 કામ છોડીને જમી લેવું જોઈએ. સહસ્રમ સ્નાનમાચરેત, 1000 કામ છોડી અને સ્નાન કરી લેવું જોઈએ. પછી કીધું લક્ષમ વિહાય દાતવ્યમ, લક્ષ એટલે લાખ. કહે છે 1 લાખ કામ છોડી અને કોઈ આંગણે આવ્યો હોય ને તો એને દાન દેવું જોઈએ. લક્ષમ વિહાય દાતવ્યમ, કારણ કે દેવું છે ને એ બહુ અઘરું છે. સતેષુ જાયતે સુર સહસ્રેષુ ચ પંડિત વક્તા 10 સહસ્રેષુ દાતા ભવતિ વાનવા. સતેષુ જાયતે સુર, 100 માણસોમાંથી એક એવો માણસ હોય કે જે સુરવીર હોય. સહસ્રેષુ ચ પંડિત, 1000 માણસોમાંથી એક એવો વ્યક્તિ હોય કે જે પંડિત હોય, જ્ઞાની હોય. વક્તા 10 સહસ્રેષુ, 10,000 માણસોમાંથી એક એવો હોય કે જે સારો વક્તા હોય.